પાનોલી પોલીસે સપ્તાહ પૂર્વે ચોરી થયેલા રિક્ષા ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. ચોરીની રિક્ષા સાથે એક ઈસમની ધરપકડ કરી હતી. રિક્ષા ચોર ઈસમ કિમથી અંકલેશ્વર વચ્ચે રિક્ષા લઈને આવી રહ્યો હોવાની બાતમીના આધારે ખરોડ નજીકથી તેને ઝડપી પડાયો હતો. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં ગત 9મી ફેબ્રુઆરીના રોજ એક રિક્ષાની ચોરી થઈ જવા પામી હતી, જે અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. પાનોલી પોલીસની ટીમ દ્વારા પીઆઈ એસએમ દેસાઈના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સર્વેલન્સ સાથે હ્યુમન ઇન્ટેલની ટીમ એક્ટિવ કરવામાં આવી હતી. આ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે કાળા કલરની રિક્ષા લઈને કિમ સુરતથી અંકલેશ્વર તરફ એક રિક્ષા આવી રહી છે અને રિક્ષા ચાલકની રિક્ષા ચોરી કરીને મુસાફરો બેસાડી ફેરવી રહ્યો છે. આ બાતમીના આધારે ખરોડ નજીક પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીના આધારે રિક્ષા આવતા જ પોલીસે તેને રોકી હતી. રિક્ષા ચાલક એવા મૂળ નંદુરબારના અને હાલ અરેજ સુરત ખાતે રહેતા સુનિલ વસાવેની પૂછપરછ શરૂ કરી રિક્ષા અંગેના જરૂરી આધાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. પોલીસે રિક્ષાના આરટીઓ રજિસ્ટ્રેશન અને એન્જિન નંબરના આધારે તપાસ કરતા રિક્ષા પાનોલી વિસ્તારમાંથી ચોરી થયેલ રિક્ષા જ હોવાનું બહાર ખુલ્યું હતું અને સુનિલ